જ્યારે જ્યારે તમે તમારા રિપોર્ટમાં વિટામિન ડી, વિટામિન બી 12 અને મેગ્નેશિયમની ડેફિશિયન્સી જુઓ છો અને તમને બહુ બધા પ્રોબ્લેમ શરૂ થઈ ગયા છે, લાઈક ઇન્સોમિયા, જોઈન્ટના પેઇન, ડાયજેશનના ઇશ્યુ, વધારે પડતું લો એનર્જી અને સ્કિનના પ્રોબ્લેમ, તો આ બધાની પાછળ રીઝન છે તમારું ડાયટ. કારણ કે સવારમાં જ્યારે તમે તમારી શરૂઆત કરો છો, તમારા બ્રેકફાસ્ટમાં તમારે હોય છે ઓલમોસ્ટ 85% ફેમિલીના ઘરમાં હોય છે બ્રેડ બટર, બહુ વધારે પડતા કાપ્સ, એમાં થેપલા, પરાઠા, ભાખરી અને જોડે હોય છે ચાય. તો આ બધું એક તમને કાપ્સ એટલા બધા છે, શુગર એટલી બધી છે કે જે તમારા ગટ હેલ્થને બહુ ડિસ્ટર્બ કરી નાખે છે અને જોડે તમારા બધા ફંક્શનને ડિસ્ટર્બ કરે છે. તો તમે ગમે તેટલું મેડિકેશન ફોલો કરી લેશો તો તમારા જોઈન્ટ પ્રોબ્લેમ કે બીજા કંઈ પ્રોબ્લેમ તમારા સરખા થવાના નથી. પણ જો તમે તમારું ડાયટ પ્રોપર ચેન્જ કરી શકશો, કે એમાં તમારા મોર્નિંગમાં ન્યુટ્રિશનવાળું કંઈક ન્યુટ્રિશિયસ ફૂડ તમે એડ કરશો, તો આ બધા પ્રોબ્લેમમાંથી બચી શકશો અને તમારા જે વિટામિનની ડેફિશિયન્સી છે અને તમે કદાચ કોઈ સપ્લિમેન્ટ બી લો છો, કોઈ મેડિકેશન બી લો છો, તો એ તમને અસર કરશે. બાકી આ બધી વસ્તુ તમારે બોડીમાં વિટામિન્સનું એક અબ્ઝોર્પ્શન છે એ રોકી દે છે. તો આજે જ આ બધી વસ્તુને અવોઇડ કરો અને બંધ જ કરી દો, તો તમારા બધા પ્રોબ્લેમમાંથી તમે બહાર નીકળી શકશો.